નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર ભાવિક પટેલ આપનું બાયોલોજીના લેક્ચરની અંદર સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સજીવોના લક્ષણો વિશેની વાત કરી હતી અને એ સજીવોના લક્ષણોની અંદર કયા કયા સજીવોના લક્ષણો છે એની આપણે વાત કરી અને એની અંદરથી પ્રથમ લક્ષણ જે ખરું વૃદ્ધિ, એ વૃદ્ધિ વિશે આપણે સમજૂતી મેળવી હતી. તો હવે એનાથી આપણે આગળના ટોપિક ઉપર જઈએ છીએ અને બીજા મહત્વના લક્ષણની આપણે અહીંયા વાત કરીએ છીએ. એ સજીવનું બીજું મહત્વનું લક્ષણ જે ખરું એની આપણે વાત કરીએ તો બીજું લક્ષણ છે પ્રજનન. પ્રજનન વિશેનો બેઝિક માહિતી આપણે અગાઉના ધોરણોમાં તમે ભણી ગયા છો. તો પ્રજનનની આપણે વાત કરતા હોઈએ તો પહેલા પ્રજનનની વ્યાખ્યા શું થાય એ આપણે સમજવી જરૂરી છે. તો શું કહેવાય કે સજીવ પુખ્ત વયે પોતાના જ જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય? પ્રજનન કહેવાય. તો અહીંયા શું કહીશું? સજીવ પુખ્ત વયે પોતાના જ જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય? પ્રજનન કહેવાય. પ્રજનનની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે સજીવ પુખ્ત વયે પોતાના જ જેવા નવા સજીવનું સર્જન કરે એને શું કહીએ છીએ? આપણે પ્રજનન કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે કોઈ દરેક સજીવ જન્મજાત પ્રજનનના લક્ષણો ધરાવતા નથી, પણ કોઈ એક જીવનના નિશ્ચિત તબક્કામાં પ્રવેશે એ પછી જ એ પ્રજનનની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર આપણે બાળક સ્વરૂપે જન્મ લઈએ તો કોઈ એ જ સમયથી આપણા પ્રજનન અંગો કાર્યશીલ હોતા નથી, પણ અમુક ઉંમર થાય, તરુણાવસ્થા કે યુવાન અવસ્થામાં આપણે પ્રવેશીએ 12 થી 15 વર્ષના સમયગાળા દરમિયાન, એ દરમિયાન આપણા પ્રજનન અંગો વિકસિત થાય છે અને આપણે પ્રજનનની ક્રિયા કરવા માટે સક્ષમ બનીએ છીએ. તો પ્રજનન કેમ જરૂરી છે? તો યાદ રાખજો કે પ્રજનન જે ખરા, આ પ્રજનન દ્વારા સજીવોની અંદર પેઢી દર પેઢી સાતત્યતા જળવાય છે. સાતત્યતા જળવાય એનો મતલબ શું? કે જે માતા પિતાના લક્ષણો હતા એવા જ લક્ષણો એમની સંતતિમાં ઉતરી આવે છે. એટલે સજીવોમાં પેઢી દર પેઢી શું જળવાય છે? સાતત્યતા જળવાય છે. અને એના કારણે આપણે કહી શકીએ કે પ્રજનન દ્વારા સજીવોની સંખ્યામાં વધારો થાય છે. પ્રજનન દ્વારા શું થાય છે? સજીવોની સંખ્યામાં વધારો થાય છે. એટલે કે સજીવો પ્રજનન કરી અને નવા સંતતિનું નિર્માણ કરે એટલે એના દ્વારા સજીવોની સંખ્યામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. હવે પ્રજનન મુખ્યત્વે કેટલા પ્રકારના? તો આપણે અગાઉ પણ તમે ધોરણોમાં ભણી ગયા છો કે પ્રજનન જે ખરા ને એ પ્રજનન મુખ્યત્વે 2 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? 2. તો કે ભાઈ કયા કયા પ્રકાર? તો આપણે અહીંયા બંને પ્રકાર જોઈએ છીએ કે ભાઈ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને બીજી વાત કરીએ તો કે લિંગી પ્રજનન. તો પહેલા થોડી બેઝિક આ બંનેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે ભાઈ અલિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન કોને કહેવાય. બરાબર? તો હવે અહીંયા જુઓ કે અલિંગી પ્રજનન કોને કહેવાય? તો એક જ સજીવ સંતતિમાંથી નવા સજીવનું સર્જન થાય, એટલે એક જ પિતૃમાંથી નવી સંતતિનું સર્જન થાય. તો એવા પ્રજનનના આપણે શું કહીએ છીએ? અલિંગી પ્રજનન. યાદ રાખજો, એક જ પિતૃ, એટલે પિતૃ એક જ હોય અને એ પિતૃમાંથી નવી સંતતિનું શું થતું હોય છે? સર્જન થતું હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા જન્યુઓનું જોડાણ થતું નથી. અલિંગી પ્રજનનની અંદર જન્યુઓનું જોડાણ થતું નથી. તો શેની અંદર જોવા મળતું હશે આવું અલિંગી પ્રજનન?
તો સામાન્ય રીતના જે એક કોષીય સજીવો હોય અને નીચલી કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓ, આ બધા સજીવોમાં કેવું હોય, અલિંગી પ્રજનન. દાખલા તરીકે અમીબા છે, પેરામીશિયમ છે, યુગ્લિના છે. તો આવા બધા સજીવોની અંદર અલિંગી પ્રજનન, મોટે ભાગે જે એક કોષીય સજીવો છે અને નીચલી કક્ષાના વનસ્પતિઓ અને પ્રાણીઓ, એ બધામાં કયું પ્રજનન જોવા મળે? અલિંગી પ્રજનન. તો કે ભાઈ લિંગી પ્રજનન કોને કહેવાય? તો લિંગી પ્રજનન જે ખરા એવું કહેવાય છે કે બે અલગ અલગ પિતૃઓમાંથી એટલે કે એક નર હોય ને બીજા શું હોય? માદા હોય. બે અલગ અલગ પિતૃઓમાંથી નવી સંતતિનું સર્જન થાય. એટલે કે નર અને માદા જે ખરા એ નર અને માદાની અંદર શું થાય કે નરમાંથી નર જન્યુ અને માદામાંથી માદા જન્યુ, આ બે જન્યુઓનું જોડાણ થાય અને એ જોડાણ દ્વારા નવી સંતતિનું સર્જન થાય. તો એને કયું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન. એટલે આ પ્રજનનની અંદર જન્યુઓનું જોડાણ જોવા મળે છે. આ પ્રજનનની અંદર શું થાય છે? જન્યુઓનું જોડાણ. કેમ કે આપણે ભણી ગયા કે લિંગી પ્રજનનની અંદર નર અને માદા બે અલગ અલગ પિતૃઓ હોય અને નરમાંથી નર જન્યુ અને માદામાંથી માદા જન્યુ, આ બંને જન્યુઓનું જોડાણ થાય એટલે એના દ્વારા નવી સંતતિનું સર્જન થાય. તો એવા પ્રજનન લિંગી પ્રજનન કહેવાય છે. મોટા ભાગે જે બહુકોષીય સજીવો છે અથવા તો આપણે બીજી રીતના કહીએ તો ઉચ્ચ કક્ષાના વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ બધા સજીવોની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં જે સંતતિ સર્જાય ને એ એના પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હોય, એટલે સેમ ટુ સેમ એના પિતૃઓ જેવી જોવા મળે. પણ લિંગી પ્રજનનમાં જે સંતતિ સર્જાય ને એ સેમ ટુ સેમ એના પિતૃઓની પ્રતિકૃતિ હોય નહીં. કેમ કે એમાં અલગ અલગ નર અને માદાના જન્યુ જોડાતા હોય એટલે એના બધા જ લક્ષણો પિતૃ પેઢી સાથે મળતા આવતા નથી. તો હવે આપણે ચોપડી મુજબ આપણે જોઈએ કે ભાઈ અલિંગી પ્રજનનની વાત કરી તો કે ભાઈ અલિંગી પ્રજનનની અંદર કયા કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો અહીંયા આપણે વાત કરીએ છીએ અલિંગી પ્રજનનના પ્રકારો. કે ભાઈ કયા કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે? તો અહીંયા તમને એના અલગ અલગ પ્રકારોની વાત કરવામાં આવી છે. આપણે વન બાય વન દરેક પ્રકારને જોતા જઈએ અને સમજતા જઈએ. અહીંયા ફક્ત આપણે ઉદાહરણ જ આપ્યા છે કેમ કે આ પ્રકરણ ડિટેલમાં તમારે 12મા ધોરણમાં ભણવાનું આવશે. તો પહેલો પ્રકાર છે અલિંગી બીજાણુઓ. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે બીજાણુઓ દ્વારા થતું અલિંગી પ્રજનન. તો બીજાણુ દ્વારા થતું અલિંગી પ્રજનન શેમાં જોવા મળે છે? તો કે ફૂગની અંદર જોવા મળે છે. આપણે આગળ ભણી ગઈશું કે એસ્પરજીલસ જે ખરા એવા બધા એની અંદર ફૂગ જે ખરા એની અંદર પેનિસિલિયમ છે, એ બધામાં બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે. તો આ એક બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન છે. બીજો પ્રકાર તમને આપ્યો છે કલિકા સર્જન. તો કલિકા સર્જનની અંદર આપણને ઉદાહરણ આપ્યું છે ઈસ્ટ અને હાઇડ્રા. ઈસ્ટ અને હાઇડ્રા. હાઇડ્રાનું બીજું નામ થાય છે જળવ્યાળ. કોષ્ટાંતરી સમુદાય આપણે ભણીશું પ્રાણી સૃષ્ટિમાં એમાં. તો કલિકા સર્જન એટલે શું? કે પિતૃદેહમાંથી એની સપાટી ઉપર કોઈ કલિકાનું નિર્માણ થાય. કલિકા એટલે એક નાનો ભાગ, અને એ કલિકા પરિપક્વ થઈ અને પિતૃદેહમાંથી છૂટા પડી અને નવા સજીવનું સર્જન કરે તો એને શું કહેવાય? કલિકા સર્જન. કલિકા સર્જનના પાછા બે પ્રકાર આવે છે, બાહ્ય કલિકા સર્જન અને અંતઃ કલિકા સર્જન. પણ એ આપણે 12મા ધોરણમાં ભણવાનું છે, અત્યારે ભણવાનું નથી. ત્રીજી અહીંયા વાત કરી છે
એ છે પુનઃસર્જન. ત્રીજી અહીંયા કઈ વાત કરી છે? પુનઃસર્જન. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે પ્લેનેરિયા. કયું ઉદાહરણ આપ્યું છે? પ્લેનેરિયા. તો પ્લેનેરિયા જેવા સજીવ જે ખરા એ પોતાના ગુમાવેલા ભાગોનું ફરીથી સર્જન કરવાની શક્તિ ધરાવતા હોવાથી એવા અલિંગી પ્રજનનને શું કહેવાય છે? પુનઃસર્જન. અને ચોથું અહીંયા તમને આપ્યું છે અવખંડન. ચોથો પ્રકાર કયો આપ્યો છે? અવખંડન. અવખંડનની અંદર તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે તારા માછલી, જેને તમે સ્ટાર ફિશ પણ કહો છો. બીજું આપ્યું છે મોસ, જે દ્વિઅંગી વનસ્પતિ છે. અને ત્રીજી વાત કરી છે તંતુમય લીલ, સ્પાયરોગાયરા જેવી લીલ આવે, તંતુમય લીલ. તો આ બધામાં અવખંડન. અવખંડન એટલે કે એવા સજીવોનું શરીર ખંડોમાં વિભાજન થઈ અને દરેક ખંડ પાછા નવા સજીવનું સર્જન કરવાની ક્ષમતા ધરાવતા હોય તો એને શું કહેવાય? અવખંડન. તો અહીંયા અલિંગી પ્રજનનના પ્રકાર જો આ પોઈન્ટમાંથી ઘણી વખત જે ખરું એ તમને અહીંયા જોડકા જોડોવાળો અથવા તો હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ બીજાણુઓ દ્વારા શેમાં જોવા મળતો? ફૂગમાં. કલિકા સર્જન તો કે ઈસ્ટ અને હાઇડ્રામાં. પુનઃસર્જન તો કે ભાઈ પ્લેનેરિયામાં. અને અવખંડન દ્વારા તો કે ભાઈ તારા માછલી, મોસ અને તંતુમય લીલ. હવે એવું આપણે ભણી ગયા કે આ બધા સજીવોની અંદર આ અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન થતું હોય છે. પણ બીજી અહીંયા વાત કરી છે કે ભાઈ બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા. પછી વાત કરી છે એક કોષીય લીલ. એક કોષીય લીલમાં તમને ઉદાહરણ આપ્યું છે, યાદ રાખજો, ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ તમારા માટે શબ્દ નવા છે, પણ આ યાદ રાખવાના હેતુલક્ષીમાં પૂછાય કે એક કોષીય લીલ કઈ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ ક્લેમિડોમોનાસ. અને અહીંયા પ્રજીવ તરીકે તમને અહીંયા અમીબાનું ઉદાહરણ આપ્યું છે. તો બેક્ટેરિયા હોય, એક કોષીય લીલ હોય કે પ્રજીવ હોય, આ બધા સજીવોની અંદર પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે. આ યાદ રાખજો, આ બધા સજીવોની અંદર પ્રજનન એ વૃદ્ધિનો શું છે? પર્યાય છે. કેમ આવો શબ્દ વાપર્યો કે ભાઈ પ્રજનન એ વૃદ્ધિનો પર્યાય છે? તો સમજી લેજો કે પ્રજનન દ્વારા આપણે સજીવોની સંખ્યામાં શું કરીએ છીએ? વધારો કરીએ છીએ. અને વૃદ્ધિની અંદર પણ આપણે ભણી ગયા હતા કે સજીવોની સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ કહેતા હતા. તો પ્રજનન દ્વારા સજીવોની સંખ્યા વધે કાં તો વૃદ્ધિ દ્વારા પણ સજીવોની સંખ્યામાં વધારો થાય. તો એના આપણે અહીંયા શું શબ્દ વાપર્યો કે પ્રજનન એ વૃદ્ધિનો શું છે? પર્યાય છે. એટલે બેક્ટેરિયાની અંદર પ્રજનન અથવા તો વૃદ્ધિ એના આપણે અલગ તારવી શકતા નથી. એ બંને એક સિક્કાની બે બાજુ છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો? કેમ કે બંનેની અંદર અલ્ટિમેટલી તો સજીવોની સંખ્યામાં શું થતું જાય છે? વધારો થાય છે. તો હવે આપણે એવું જાણી શકીએ કે ભાઈ દરેક જીવંત સજીવ હોય તો એ પ્રજનન કરતો જ હોવો જોઈએ? તો કે ના, એવું નથી. કેટલાક સજીવો એવા છે કે જે જીવંત હોવા છતાં પ્રજનનની લાક્ષણિકતા ધરાવતા નથી. તો એવા સજીવના આપણે કહીએ છીએ વંધ્ય સજીવ. એવા સજીવના આપણે કયા સજીવ કહીએ છીએ? વંધ્ય સજીવ. હવે વંધ્ય સજીવ ખાસ સમજજો. વંધ્ય સજીવ કોને કહેવાય? કે જે સજીવ પ્રજનનની ક્ષમતા ગુમાવી ચૂક્યા અથવા તો ધરાવતા ન હોય. જે સજીવ પ્રજનનની ક્ષમતા ધરાવતા ન હોય અથવા તો પ્રજનનની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય તો એવા સજીવને શું કહેવાય છે? વંધ્ય સજીવ. તો અહીંયા વંધ્ય સજીવમાં તમને ઉદાહરણ આપે છે. કયા છે? એક છે ખચ્ચર, જેને આપણે ટટ્ટુ તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રાખજો, ખચ્ચર એક સંકરણ જાત છે.
ઘોડા અને ગધેડાના સંકરણ દ્વારા નિર્માણ થાય છે ખચ્ચર. ખચ્ચર પોતાના જેવા નવા સજીવનું સર્જન કરી શકતા નથી. બરાબર. આપણે ખાસ કરીને જે હિમાલય અથવા તો જે બધા બદ્રી કેદારનાથ જે છે ત્યાં લોકો ખચ્ચર ઉપર બેસીને જાત્રાઓ માટે જતા હોય છે. તો એ ખચ્ચર જે ખરા એ ઘોડા અને ગધેડાની સંકરણ જાત છે. બીજી વાત કરીએ છીએ વંધ્ય કામદાર માખી. બીજી વાત શેની કરવી છે? વંધ્ય કામદાર માખી. તો મધપૂડો હોય ને એમાં 3 પ્રકારની માખીઓ હોય. એક રાણી માખી હોય, ક્વીન કહેવાય, બીજા નર માખી હોય અને સૌથી વધુમાં આવેલા હોય કામદાર માખી. કામદાર માખીનું કામ એક જ છે કે મધપૂડાની અંદર મધને એકઠું કરવાનું કામ કોનું છે? કામદાર માખી. અને ત્રીજી વાત કરીએ છીએ વંધ્ય માનવ યુગલ. એટલે કે મનુષ્યની અંદર પણ કેટલાક મનુષ્ય એવા છે કે જે પોતાની પ્રજનન ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય અથવા તો પ્રજનન ક્ષમતા ધરાવતા નથી. તો આવા બધા સજીવ જે ખરા એ સજીવ હોવા છતાં પણ વંધ્ય કહી શકીએ છીએ. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ખાલી સજીવ હોય અને પ્રજનનની ક્ષમતા ધરાવતો હોય એવું જરૂરી હોતું નથી. ઘણા જીવંત સજીવો હોવા છતાં પણ પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી. તો આના ઉપરથી શું કહીએ કે પ્રજનન એ સજીવોનું સંપૂર્ણ લક્ષણ નથી. તો આના ઉપર આપણે શું કહી શકીએ કે પ્રજનન જે ખરા એ સજીવોનું સંપૂર્ણ લક્ષણ નથી. બરાબર. તો અહીંયા યાદ રાખવાનું વૃદ્ધિ પણ સજીવોનું પૂર્ણ લક્ષણ નથી અને પ્રજનન પણ સજીવોનું સંપૂર્ણ લક્ષણ નથી. તો પરીક્ષામાં 2 કે 3 માર્ક્સની અંદર તમને પ્રજનન પૂછાય તો તમારે પ્રજનન વિશે આપણું લખવું પડે. ખ્યાલ આવી ગયો? તો પહેલો પોઈન્ટ આપણે જોયો વૃદ્ધિ, બીજો પોઈન્ટ કયો જોયો? પ્રજનન. ઓકે. હવે આપણે આગળ ત્રીજા પોઈન્ટ તરફ વાત કરીશું અને ત્રીજો પોઈન્ટ છે ચયાપચયની ક્રિયા. તો ત્રીજો પોઈન્ટ આપણે અહીંયા ભણવાનો છે ચયાપચયની ક્રિયા. તો આપણે ચયાપચયની ક્રિયા જે ખરી એને આપણે જાણીએ છીએ કે જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. યાદ રાખજો ચયાપચયની ક્રિયા કેવી છે? જટિલ જૈવ રાસાયણિક ક્રિયા છે. ઘણી વખત હેતુલક્ષીમાં પૂછાય કે કઈ પ્રક્રિયા એ જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે? તો ચયાપચય. કેમ કે જૈવ એટલે સજીવોમાં જોવા મળતી અને આ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક. ચયાપચય માટે આપણે કહી શકીએ છીએ કે એ સજીવોમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો શું છે? સરવાળો. આ યાદ રાખજો. ચયાપચય એ સજીવોમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે. યાદ રાખવાનું કે ચયાપચય શું છે? તો સજીવ શરીરમાં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ બધાનો સરવાળો કહીએ આપણે એને શું કહેવાય? ચયાપચય. આપણે ચયાપચય કહીએ તો છીએ પણ ચયાપચય કોઈ એક ક્રિયા નથી, એની અંદર 2 ક્રિયાઓ સમાયેલી છે. તો કે ભાઈ કઈ ક્રિયા? તો કે ભાઈ ચય અને અપચય, જેને આપણે ઇંગ્લિશમાં કેટાબોલિક અને એનાબોલિક પણ કહી શકીએ છીએ. તો કે ભાઈ આ બંને પ્રક્રિયાઓ કેવી રીતના થતી હોય? તો બંને ક્રિયાઓ સાથે જ થતી હોય પણ બંને ક્રિયાઓના રોલ જે ખરા ને એ અલગ અલગ છે. પહેલી આપણે વાત કરીએ છીએ ચયની ક્રિયા. પહેલી આપણે કઈ વાત કરીએ છીએ? ચય ક્રિયા. તો ચય ક્રિયા કેવી હોય છે? તો કે ભાઈ ચય ક્રિયા જે ખરી એ સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સંશ્લેષણાત્મક. એટલે આ ક્રિયા દરમિયાન નાના અણુના જોડાણ દ્વારા મોટા અણુનું નિર્માણ થાય એટલે સંશ્લેષણનું કાર્ય થાય છે.
આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો વનસ્પતિઓની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે ખરી ને, આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના આપણે ચય ક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ચય ક્રિયા. તો આ સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે. બીજી રીતના કહીએ તે ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર ઉર્જાનું ગ્રહણ થતું હોય. આ પ્રક્રિયાની અંદર શક્તિનો સ્તર ઊંચો હોય. શક્તિનો સ્તર કેવો હોય? ઊંચો હોય. બરાબર. સંશ્લેષણાત્મક એટલે નિર્માણની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ઉર્જાગ્રાહી પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. શક્તિનો સ્તર કેવો હોય? ઊંચો હોય. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે કોના તરીકે ઓળખાઈએ છીએ? ચયની ક્રિયા. તો આપણે એવું કહીએ કે જો સજીવોમાં ચયની ક્રિયાનો દર વધુ હોય તો શું જોવા મળે? તો કે વૃદ્ધિ જોવા મળે. યાદ રાખજો, ચયની ક્રિયાનો દર વધુ હોય તો સજીવોની અંદર ચયની ક્રિયાનો દર વધુ હોય તો સજીવોમાં શું જોવા મળે છે? વૃદ્ધિ જોવા મળે છે. કેમ કે કોષોના નવા પોષક દ્રવ્યો શરીરની અંદર સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા મળે તો કોષોની અંદર વૃદ્ધિ જોવા મળે છે. સંખ્યા અને એના કદમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો આવી બીજી પ્રક્રિયા છે. એ બીજી પ્રક્રિયાની વાત કરીએ એ છે અપચય ક્રિયા. મેં તમને કીધું હતું આ બંને ક્રિયાઓ અલગ છે પણ એક સાથે ચાલતી હોય છે. ચયની પતી જાય પછી અપચયની થાય એવું હોતું નથી. તો અપચયની ક્રિયા કેવી છે? તો આ વિઘટનાત્મક ક્રિયા છે. આ યાદ રાખજો. આ કેવી પ્રક્રિયા છે? વિઘટનાત્મક પ્રક્રિયા છે. પેલી સંશ્લેષણની પ્રક્રિયા હતી, આ વિઘટનની પ્રક્રિયા છે. એટલે આમાં શું થાય કે મોટા અણુનું વિઘટન થઈ અને નાના અણુના રૂપાંતર થાય. દાખલા તરીકે આપણા શરીરમાં ગ્લુકોઝનો કોઈ મોટો અથવા તો ફ્રુક્ટોઝનો અણુ હોય અને એવા અણુનું વિઘટન થાય તો એમાંથી નાના અણુ બને. જેમ વનસ્પતિમાં સ્ટાર્ચ હોય, પોલિસેકેરાઇડ શર્કરા છે, એનું વિઘટન થાય તો એના અંદરથી પછી નાના અણુઓમાં રૂપાંતર થાય. તો અહીંયા વિઘટનાત્મક પ્રક્રિયા કઈ છે? તો સજીવોની અંદર જે શ્વસનની ક્રિયા જોવા મળે છે. યાદ રાખજો, સજીવોની અંદર જે શ્વસનની ક્રિયા જોવા મળે છે પછી વનસ્પતિઓની અંદર કે સજીવો ગમે તેમાં હોય એ વિઘટનની પ્રક્રિયા છે. એટલે આ ક્રિયાને બીજી રીતના કેવું હોય તો ઉર્જા ત્યાગી પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ઉર્જા ત્યાગી. કેમ કે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો શું થતો હોય છે? ત્યાગ થતો હોય છે. બીજું કે આ પ્રક્રિયા દરમિયાન શક્તિનો સ્તર નીચો હોય છે. શક્તિનો સ્તર કેવો હોય છે? નીચો. કેમ કે આપણે ભણી ગયા કે જ્યારે સજીવમાંથી ઉર્જા વપરાતી હોય, ત્યાગ થતી હોય ત્યારે શક્તિનો સ્તર કેવો જોવા મળે? નીચો જોવા મળે. તો આપણે શું કીધું કે ભાઈ અપચયની ક્રિયા વિઘટનની પ્રક્રિયા છે. મોટા અણુનું વિઘટન થઈ નાના અણુમાં રૂપાંતર થાય છે. ઉર્જા ત્યાગી એટલે ક્રિયા દરમિયાન ઉર્જાનો વપરાશ થાય છે, ત્યાગ થાય છે. એટલે સજીવ શરીરમાં શક્તિનો સ્તર કેવો હોય છે? નીચો. તો એવું કહેવાય છે કે જો અપચયની ક્રિયાનો દર વધુ હોય અપચયની ક્રિયાનો દર કેવો હોય? વધુ હોય તો સજીવની અંદર શું જોવા મળે છે? તો કે સજીવની અંદર જીર્ણતા જોવા મળે છે. શું જોવા મળે છે? જીર્ણતા. જીર્ણતા એટલે કે સજીવની અંદર જો ઉર્જાનો ત્યાગ વધુ થતો હોય તો કોષોને પૂરતું પોષણ ના મળે તો કોષો મૃત થવા માંડે, જીર્ણ થવા માંડે, નાશ પામે. તો આ જે ખરા એ અપચયની ક્રિયાનો દર વધુ હોય. ઘણા વ્યક્તિઓમાં તમે જો ચયની ક્રિયા ઓછી હોય અને અપચયની ક્રિયા વધુ હોય એટલે ઘસારો જોવા મળે. શું જોવા મળે? ઘસારો. તો અપચયની ક્રિયા દ્વારા સજીવની અંદર ઘસારો અથવા તો જીર્ણતા જોવા મળતી હોય. તો કે ભાઈ આ ચયાપચયની ક્રિયા શેમાં જોવા મળે? તો વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, ફૂગ હોય, બેક્ટેરિયા હોય, આ બધાની અંદર ચયાપચયની ક્રિયા જોવા મળે. વનસ્પતિ હોય,
પ્રાણી હોય, ફૂગ હોય કે કોઈ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ હોય, આ બધા જ સજીવની અંદર ચયાપચયની ક્રિયા જોવા મળતી હોય છે. બરાબર. તો હવે આ બધા સજીવની અંદર ચયાપચયની ક્રિયા જોવા મળે અને આપણે જાણીએ છીએ કે વૃદ્ધિ પણ કોના દ્વારા થતી હોય છે? ચયાપચય દ્વારા. એટલે એક એમસીક્યુ પૂછાય છે, ખાસ યાદ રાખજો કે વૃદ્ધિ એ કોની ફળશ્રુતિ છે, કોની ક્રિયા દ્વારા સજીવમાં વૃદ્ધિ થાય છે? તો યાદ રાખજો કે વૃદ્ધિ જે ખરી એ ચયાપચયની ફળશ્રુતિ છે. વૃદ્ધિ એ કોની ફળશ્રુતિ છે? ચયાપચયની. કેમ કે ચયાપચયની ક્રિયા દ્વારા સજીવોની અંદર શું થતું હોય છે? વૃદ્ધિ. તો આપણે અહીંયા જે વાત કરી છે કે ભાઈ ચયાપચયની ક્રિયા સજીવ શરીરની અંદર થતી હોય છે, એટલે આપણે એને ઇન વિવો કહીએ છીએ કે જે સજીવો કોષોની રચના ધરાવતા હોય અને એવું દૈહિક આયોજન જોવા મળતું હોય કોષોની રચના ધરાવતું, તો એવા સજીવની અંદર આ ચયાપચય જેવી રાસાયણિક ક્રિયાઓ ચાલતી હોય અને એના કારણે સજીવની અંદર વૃદ્ધિ જોવા મળે છે. તો કે ભાઈ આવી ક્રિયા કોઈ સજીવ શરીરની બહાર થાય? તો કે ભાઈ સજીવ શરીરની બહાર થાય એટલે એને આપણે કહીએ છીએ ઇન વિટ્રો. સજીવ શરીરની બહાર થાય એટલે એને શું કહેવાય છે? ઇન વિટ્રો. મેં તમને આગળ કીધું હતું સજીવ શરીરની અંદર થાય તો એને ઇન વિવો કહેવાય અને ઇન વિટ્રો એટલે શરીરની બહાર. તો સજીવ શરીરની બહાર તમને એક સમજવા માટે કીધું છે કે એક ટેસ્ટ ટ્યુબ જે ખરા, આ કસનળી અથવા જેને આપણે ટેસ્ટ ટ્યુબ કહીએ છીએ, આ ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ ખોરાકના ઘટકનું અહીંયા દહન થાય તો એના કારણે આપણે ચયાપચય જેવી ક્રિયાઓ જોઈ શકીએ છીએ. પણ આ ચયાપચય જેવી ક્રિયાઓ સજીવ શરીરની બહાર સ્પષ્ટપણે આપણે નિર્દેશન કરી શકતા નથી. કેમ કે ચયાપચયની અંદર ચય અપચયની ક્રિયા જે સજીવ શરીરની અંદર ચાલતી હોય છે એવી સ્પષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ આપણે સજીવ શરીરની બહાર જોઈ શકતા નથી. વિઘટન થાય ખરું પણ એના દ્વારા કોઈ સજીવની અંદર કોઈ ભાગની અંદર અથવા તો કોઈ બહારની તરફ વૃદ્ધિ જેવી ક્રિયાઓ આપણે જોઈ શકતા નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે જે સજીવો દૈહિક આયોજન ધરાવતા હોય એવા સજીવોની અંદર ચયાપચય એ સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારવામાં આવે છે. યાદ રાખજો કે જે સજીવોની અંદર આપણે દૈહિક આયોજન ધરાવતા હોય ત્યાં ચયાપચયને દરેક જીવંત સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારવામાં આવે છે. કેમ કે નિર્જીવ ઘટકો જે ખરા એ આ ચયાપચય જેવી લાક્ષણિકતાઓ દર્શાવી શકતા નથી. યાદ રાખજો આગળ વૃદ્ધિ અને પ્રજનનના આપણે સજીવોના સંપૂર્ણ લક્ષણ નહોતું કીધું, પણ ચયાપચયના આપણે સજીવોનું સંપૂર્ણ લક્ષણ કહીએ છીએ. કેમ કે જે પણ જીવંત સજીવ અને દૈહિક આયોજન કોષીય આયોજન ધરાવતો હશે તો એવા બધાની અંદર આ ચયાપચય જેવી પ્રક્રિયાઓ ચોક્કસ જોવા મળે છે. બરાબર. એટલા માટે ચોપડીમાં શબ્દ તમને વાપર્યો છે કે દેહનું કોષીય આયોજન અહીંયા કઈ વાત કરી છે કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું, જૈવ સ્વરૂપ એટલે સજીવનું ચોક્કસ લક્ષણ છે. કેમ કે જે સજીવો કોષોનું માળખું ધરાવતા હશે એવા સજીવોની અંદર ચયાપચય જેવી ક્રિયાઓ જોવા મળતી હોય છે. બરાબર. એટલા માટે આપણે એના સજીવોના કયા લક્ષણની વાત કરી? સંપૂર્ણ લક્ષણની વાત કરી. બરાબર. તો અહીંયા આપણે ચયાપચયની ક્રિયા ભણ્યા કે જેની અંદર આપણે કીધું જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, ચય અને અપચયની ક્રિયા છે,
એની અંદર આપણે ઉદાહરણ પણ જોયું, આ પ્રકાશ સંશ્લેષણ ચયની ક્રિયા અને શ્વસન એ અપચયની ક્રિયા છે, અને બંને ક્રિયાઓ સાથે થતી હોય છે. વૃદ્ધિ પણ કોની ફળશ્રુતિ છે? ચયાપચયની ફળશ્રુતિ છે. અને એટલા માટે તો ચયાપચયને આપણે સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકાર્યું છે. બરાબર. તો આજે બે મહત્વના પોઈન્ટ જોયા, પ્રજનન અને ચયાપચયની ક્રિયા. જો દરેક પોઈન્ટ તમે વિડીયોમાં જુઓ, એના પછી તમારે પોતાની નોટ્સ તૈયાર કરવાની છે. આ પ્રશ્નોને લખીને તૈયાર કરવાના છે કે જેથી પરીક્ષામાં પૂછાય તો વિદ્યાર્થીઓને પોતે આ પ્રશ્ન કઈ સ્વરૂપે લખી શકાય તો એ પોતાનો ખ્યાલ હોવો જોઈએ. એટલે વિડીયોને વારંવાર 1-2 વખત જોઈ અને તમે પોતાની નોટ્સ તૈયાર કરી અને એ નોટ્સને પરીક્ષા દરમિયાન તમે વાંચો તો તમને તૈયારી કરવામાં વધુ સરળતા જોવા મળશે. ઓકે, તો અહીંયા આજે ચયાપચયની ક્રિયા અને પ્રજનનના 2 પોઈન્ટ સમજ્યા. હવે નેક્સ્ટ આપણે ફરીથી પાછા નવા પોઈન્ટથી આગળ શરૂઆત કરીશું.